અલે કેમ રડો? બધી ભરવા માંડો તો ને રેખા ખડકવા રેખા તું ઉતાર ને હું હે ને ખડકવા લાગુ. મામા આવે જેના આમાં ખ્યાલ આવે ના આવે એવો પણ આવે તો પછી આજવાલ કચરા પેટીને ગાડી નોકરી બોલતા હતા કહેતી હતી ને આજ બધાને ગામમાં ગામ અમારે આમ તો લઈને રખડે એવું હોય. સેવસ બનાવો બધું ગામ હવે કચરાના ડબ્બા ભરવાના બાયણે નાખ કોઈ નહીં ખતરવા હાલે તારા ગંદાવત ઓલો પોરબંદર માં વરસાદ ભાવો અમારે ઘર કાગળ લેવા આવ્યો હતો એટલે સવારે આખું વરસ વરસાદ બેઠો 12 માસી જમા હું થઈ ગયો કળિયુગ આવી ગયો હવે જીરા વાળાનું હોય ને ગામ પડખે કવડું જીરું એટલે કેવડાનું છે ને બધાને વરસાદનું જોજે ને શું વારો આવે વિમલત કાલ ઓલી માંડવી જોખી દીધી વિમલો ઓલી માંડવી જોખી દીધી લે બધી જોખાઈ ગઈ હવે એને ભૂકાનું જીવ ભૂકો આગળ હોય મજૂર સાથે બધું કરે પણ ક્યાં ગયા હતા ગાડી લઈને બી હે કેવી સાક્ષી રમતી હોય કા વાહ વાહ બેન બાલ મંદિરે એકડા બોલાવે તને જો નીણ ભરવાનું હાલે છે શાંતુબેન આમ પૂરા ઉપાડીને આવે હતીબેન આમ ખડકે જો અમારે છે ને નીણનું કામ હાલે છે વરસાદ ચાલુ છે ને એટલે શાંતુબેન પૂરા લઈને જાય જો નીણનું કામ હાલે છે અત્યારે બધાને કેવા નીણ ખડકે છે એ જેઠાણી છે ને નીણની બસ ફરવા ગયા ને દેરાણી છે આપણા જેઠાણી જો નીણ ખડકવાનો વારો આવી ગયો મારે બાયુને જ ખડકવાની હોય જણું ના ખડકે સી કેવી રમે કા બેન હું બધી નીણ ખાય કા પાડો કેમ રડે જો સાક્ષી પાડો તાર ઘોડિયાને ખાય હો બાપુ ટુપડીના મેડમ સાહેબ આવ્યા હો અમાર નિહારે ટુપડીના સાહેબ આચાર્ય સાહેબ આવ્યા આચાર્ય સાહેબ ટુપડીના મેડમ સાહેબ આવ્યા
હા એટલે હું જ્યાં જોઈને જીગર આવી જાય ભાઈ તારી નામ આવી ગયું ઓળખાણ કઢવાય જ નહીં સાહેબુ પાસે ઓળખાણ જ ના કઢવાય દુર્ઘટના બી આ ધૂળ હે ને લખી ધૂળ કેવાય હા આનું કઈ નક્કી ને નીકળી જાય તો 1.5 કરોડ નીકળી જાય ને ના નીકળે તો કઈ ના નીકળે પીરું હોનું ભાઈ હા હા એ કોઠીમાં સંભારો આપણે બહુ ખાધો કા પીરા હા હા એ કોઠીમાં ખાવાની મજા આવે અમારા સાક્ષી બેન આવી ગયા હે હા ક્યાં ગઈ હતી બાલ મંદિરે હા લે એકલી બાલ મંદિરે ગઈ હતી એકલા બોલતા બેન એકવાર હેરખું બોલ આમાં જોઈને હાલ મોટેથી બોલ એકડે એક થી બોલ ચોકડે ચાર ક્યાં જઈએ ભૂખ લાગી ખાઈ ગઈ તો જો આપણે નીમ ખડકતા હતા ને બધી નીમ ઓળમાં ભરતા હતા વરસાદ જેવું હતું ને રોટલા બનાવી નાખી પછી હજી પૂરી બનાવી એમાં જીગરભાઈને પૂરી ખાવાનું મન થયું ખીર ને પૂરી કે કરી નાખો પારસભાઈ ના ખાય તો રોટલા કરવા પડે ખીર ને પૂરી બનાવવાના છે